દોસ્તો અત્યારે હું ચુલી ગામની માલિપા આવ્યો છું. ખરેખર આ સ્મશાન ભૂમિ છે. હવે તમને એમ લાગશે કે હું અત્યારે સ્મશાનમાં શું કરું છું. દોસ્તો આપણી સાથે વિડીયોમાં જોડાઈ ગયા છે ગિરીશભાઈ. સામે ટ્રેન જઈ રહી છે. ગિરીશભાઈનો આખો પરિચય આપણે ધીમે ધીમે મેળવીશું. તમે એમના જીવન વિશે જાણશો દોસ્તો તો ખરેખર તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. ગિરીશભાઈ, આપણા દર્શક મિત્રોને તમારું આખું નામ જણાવો અને તમારો વ્યવસાય એકવાર જણાવી દો. હાજી, મારું નામ ગોસાઈ ગિરીશગર શંભુગર ગોસાઈ છે. હા, હું મારું ગામ ચુલી છે. હું ધાંગધ્રા એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું. એસટી ડેપોમાં તમે કંડક્ટર તરીકે ફરજ બજાવો છો? હાજી. કેટલા વર્ષથી? છેલ્લા 24 વર્ષથી. 24 વર્ષથી? હાજી. હા. દોસ્તો ગિરીશભાઈ જે છે એ છેલ્લા 24 વર્ષથી એમ કહેવાય કે આ કંડક્ટરની સારામાં સારી નોકરી કરી રહ્યા છે. પણ દોસ્તો આ જેટલા પણ ઝાડવાઓ તમે જોઈ રહ્યા છો ને, આ ચુલી ગામની આ સ્મશાન ભૂમિમાં જે તે સમયે અહીંયા એમ કહેવાય કે આપણને પથ્થર સિવાય કંઈ જોવા ન મળતું, ત્યારે આ બધા ઝાડવાઓ જે છે એમને વાવ્યા છે અને એવી રીતે સરસ મજાની આ વૃક્ષોની તેઓ માવજત કરે છે. અને અહીંયા જે પક્ષીઓ માટેથી અમને એવો જે સુવિધા કરે છે, બરાબર છે, પક્ષીઓની જે સેવા કરે છે એ પણ ખરેખર દુર્લભ છે. મારે તમને એમના આ બધા કાર્યની અંદર જોડવા છે. આજે હું એમને મળવા આવ્યો છું, તો એ જે સેવા પ્રવૃત્તિ કરે છે એ આપણે જોતા જવાનું છે અને એમના વિશે ઘણું બધું જાણવાનું છે. ગિરીશભાઈ, હાજી. તમે અહીંયા શું સેવા પ્રવૃત્તિ કરો છો અને આ બધી પ્રેરણા તમને ક્યાંથી મળી એ પણ આપણા દર્શક મિત્રોની હારે વાત કરતા જાઓ અને તમે તમારી પ્રવૃત્તિ પણ કરતા જાઓ. હવે આ પ્રેરણા તો જો જે કહેવાય ને સંસ્કાર, જે માતા પિતાના સંસ્કાર છે. વાહ. આ જગ્યાએ મારા દાદાની સમાધિ છે. હા. એ શરૂઆતમાં જ્યારે સમાધિ આપી ત્યારે પણ એક પણ આ ઝાડવું હતું નહીં. બરાબર. પછી આ દાદાની અગરબત્તી કરવા આવતા હતા અહીંયા, તો પછી જોયું એટલે અહીંયા કીડિયારું ઘણું હતું, એટલે મેં કીડિયારું પૂરવાનું ચાલુ કર્યું. બરાબર. અને સાથે પછી ઝાડ વાયા, અને જે ઝાડની અંદર આ તમે બધા જોઈ રહ્યા છો એ તમામ ઝાડો મારા વાવેલા અને મારા ઉછેરેલા છે. વાહ વાહ. આવો આપણે આગળ પણ અમને દેખાડો. તમે જે પેલા કુંડા પેલા બાંધ્યા છે, પેલા નાળિયેર, તો નાળિયેર તો આપણે દેખાડો, આપણે પછી જોઈ અને દર્શક મિત્રોને જણાવીએ. દોસ્તો આ જગ્યાએ એક અલગ જ પ્રકારની શાંતિ છે. તમે જુઓ એટલા બધા એમણે આ બધા કુંડા પણ બાંધેલા છે. આખો એક વન વગડો જ એમણે જાણે ઊભો કર્યો છે. ખરેખર અહીંયા આવો તો પણ આપણને આનંદ આવે. હાજી. ચુલી ગામની માલિપા તમે જ્યારે પણ આવશો ત્યારે આ બધું તમને જોવા મળશે. જો દોસ્તો, પહેલી વાત હું જણાવી દઉં, આવા શ્રીફળ, આવા નાળિયેર એમને ઠેર ઠેર બાંધેલા હોય, પરંતુ અત્યારે વરસાદનો સમય હોવાથી આ ભરાઈ જાય તો અંદર કીડી કે મકોડા વગેરે જે પણ કંઈ ખાવા ગયા હોય એ એમ કહેવાય કે એમને નુકસાન થાય. એટલે અત્યારે આવા જે શ્રીફળ હોય, નાળિયેર હોય એ અત્યારે ઉતારી લીધા છે અને એક બે આવી રીતના છે અત્યારે. તો આના વિશે માહિતી આપો થોડી. જે અત્યારે તો એક અહીંયા છે, એક સામે લગાડ્યું, અત્યારે બીજા ઉતારી લેતા. આની અંદર હતા આપણે કીડિયારું ભરી તો બગડે અને અંદર કીડી મકોડા પાણીના હિસાબે ડૂબીને મરી જાય, એટલે ગાંઠનું પાપ થાય. એટલે એના માટે અત્યારે અમે ચોમાસા પૂરતા ઉતારી લીધા છે. ઓછામાં ઓછા અમે ઝાડની અંદર 200 થી વધારે નારિયેળ બાંધેલા છે. 200 થી વધારે. પછી એની અંદર ભરવાનું શું આવે? જેની અંદર બાજરાનો લોટ, રવાનો લોટ, ટોપરાનો સોલ, પછી તેલ, ખાંડ અને બિસ્કિટનો ભૂકો, આ બધું મિશ્રણ કરી અને આની અંદર ભરવામાં આવે છે. અને આ બધું તમારા જ ખર્ચે? અમારા જ સ્વ ખર્ચે. કોઈને કહેતા નથી કે અમને કંઈ આપો. અમારી રીતે અમે સ્વ ખર્ચે જ કરી છીએ. દોસ્તો આ બધા ઝાડવાઓ તમે જો, આપણને એમ લાગે કે આપણે કોઈ વનવગડાની માલિપા આવી ગયા હોય એવી સરસ મજાની અહીંયા આ જે વ્યવસ્થા, મતલબ આ જે વૃક્ષો એમણે વાવ્યા છે, આ એમની રોજબરોજની સેવા છે. પાછું બીજી વસ્તુ એ છે કે પોતે કંડક્ટરની નોકરી કરે છે દોસ્તો. એવી એમની એ નોકરી છે, ખૂબ જ એમાં ચોક્કસ ટાઈમ સાથેની એમની નોકરી. પરંતુ બધું કામ પતાવી અને પછી તેઓ સવાર સાંજ જ્યારે પણ એમને ટાઈમ મળે, જ્યારે પણ એમને એમ કહેવાય કે અનુકૂળતા હોય ત્યારે તેઓ આ બધી જગ્યાએ આવે, વાળે ચોળે સાફ સફાઈ કરે, આ બધા કુંડાઓ ભરે. અને આ જગ્યાએ આપ જોઈ શકો છો બાબા, દેખો ભગવાન ભોળાનાથ. અને હવે આગળ હું તમને દેખાડું દોસ્તો, એ મને દેખાડી રહ્યા છે. વાહ. આ કુંડા રોજ સાફ કરવાના? હાજી, અઠવાડિયે આ કુંડા અઠવાડિયે અંદર સેવા થઈ જાય છે, એટલે એને સાફ કરવા, સાફ ચમચીથી, આ જે મારી પાસે ચમચી છે આ ચમચીથી સાફ કરીને પાણી ભરું છું. અને એ સિવાય આ ચકલાની ચણ અત્યારે ચોમાસામાં જ્યાં ત્યાં આપણે નાખી તો આપણી અનાજ બગડવાનું, ચકલીનું ખાઈ ન કે, એટલે એના માટે આ જે તમે જોઈ લો છો 16 ડીશું લગાવેલી છે.
દાણાની અંદર, હા હા. એટલે આ ચોમાસામાં ચકલા ચણી શકે. દોસ્તો, પક્ષીઓ માટે કેવો ખ્યાલ રાખવામાં આવ્યો છે તમે વિચારો તો ખરા કે અહીંયા જ્યારે પણ જે પક્ષી આવે જ્યારે ધીમે ધીમે ચાંચમાં અનાજ લઈ અને ખાઈ શકે અને ચોમાસા દરમિયાન આ કોઈ પણ અનાજનો બગાડ ન થાય અને પક્ષીઓને પણ કોઈ નુકસાન ન થાય એટલા માટે. આ કેટલું અનાજ તમે મહિનામાં કેટલું જોઈતું હોય છે? 1.5 મહિને ઓછામાં ઓછું 50 કિલો અનાજ જોઈશે. અનાજ 1.5 મહિને ઓછામાં ઓછું 50 કિલો. હાજી. હા હા હા. અને આવા પાણીના અંદર અત્યારે હાલની અંદર 35 કુંડા છે. 35 કુંડા છે પાણી. 45 હતા અત્યારે હાલની અંદર 35 છે. વાહ વાહ એ દોસ્તો. સિવાય હા હા. આ જે ડીશી જો આપ જોઈ રહ્યા છો, જે આ ડીશું છે આની અંદર રોટલાનો ભૂકો, ગાંઠિયા ભૂકો એ નાખવામાં આવે છે. આવી 6 થી 8 ડીશું છે, આપ જોઈ રહ્યા છો. ઓલી દોસ્તો આવો, આ તમે જુઓ ખરેખર આમની જે પ્રકૃતિ પ્રત્યે જે લગાવ છે આપણા ગિરીશભાઈનો, આ તમે જો આ ખીચકોલી ખાઈ રહી છે. દોસ્તો, અહીંયા અનેક પક્ષીઓ છે, અનેક કીડા મકોડાઓ, ખીચકોલાઓ, હોલાઓ અહીંયા ખાવા પીવા માટે આવે. આ તમે જુઓ એમની રોજબરોજ માટેની આ બધી સેવા. એમને જે નોકરી કરવાની હોય એ નોકરી એમની પૂરી થાય પછી તેઓ અહીંયા આવી જતા હોય છે. વાહ ભાઈ વાહ. વડ છે. હા બસ. હવે એક મારી જોડે જે ભાઈ સેવા કરતા હોય પાણીના કુંડા, એને મારી સલામ છે. હા હવે એની એક બીજો દેશી જુગાડ છે હા. કે પાણીના કુંડના અંદર આ 2 જાંબુડાના પાન છે. બરાબર. આવા જાંબુડાના પાન અંદર નાખી દો એટલે ઓછામાં ઓછું 15 દિવસ પાણીના કુંડાની અંદર સેવાર વર્તો નથી. શું વાત છે? હાજી. બીજી આ રિપીટ કરો. આ પાણીનું કુંડું છે. હા. જે ભાઈ આ પાણીના કુંડાની સેવા કરતા હોય એમને એક જણાવું છું કે પાણીના કુંડાની અંદર આ જાંબુડાના 2 પાન છે, એ અંદર મૂકી દેવાના, એટલે ઓછામાં ઓછા 15 દિવસ સુધી અંદર સેવાર નહીં થાય. વાહ ભાઈ વાહ. દોસ્તો, આ તમે જોઈ શકો છો, આ બધી આ નવી આપણને વાત જાણવા મળી. સરસ સરસ. હવે મારી સાથે બીજા મારા ભાઈઓ છે, એ પણ અહીંયા સેવાનો લાભ આપે છે. વાહ ભાઈ વાહ. જે આ ભાઈ છે અંદર મિસ્ત્રી કામ છે, અમારે મંદિરનું કોઈ પણ કામ હોય, સંજયભાઈ નામ છે એમનું, એ પણ અહીંયા મદદરૂપ થાય છે. વાહ ભાઈ વાહ. રાત દિવસ કોઈ પણ જોયા વગર અહીંયા મદદ કરે છે. બાજુમાં છે મહેશભાઈ, હા. એ પણ આ ઝાડનો ઉછેરવામાં અંદર બીજા ઝાડની અંદર લાવવા માતાજીના કોઈ પણ કામ હોય એમાં તત્પર ઊભા રહે છે. વાહ ભાઈ વાહ. અને સાથે અમારા આ ભાઈ અમીરભાઈ ભરવાડ, આ બાજુ આ જે અમીરભાઈ ભરવાડ છે, એ પણ અહીં સેવા પૂજામાં 2 ટાઈમ સવાર સાંજ 2 ટાઈમ અહીંયા હાજરી હોય. વાહ ભાઈ વાહ. દોસ્તો, ખરેખર ચુલી ગામની માલિપા હું તો એમ કહું છું કે ભાઈ કોઈ વ્યક્તિ કદાચ આવવા જવાનું થાય તો એમ કહે છે ભાઈ ચુલી આપણે સ્મશાને જઈને બેસું. શું કામ? અહીંયા એવી સરસ મજાની બધી વ્યવસ્થા છે, એવું અહીંયા વાતાવરણ છે, આજુબાજુ પક્ષીઓનો કોલાહલ, ટાઢું પાણી મળી રહે, બેહવા મળે, સૂવા મળે, અને કોઈ જ પ્રકારની પેલું જે કહેવાય ને પ્રકૃતિમય આખું વાતાવરણ. તો આપણે દોસ્તો કોઈ પણ જગ્યાએ આવતા હોય જતા હોય, પરંતુ હું તમને વિનંતી એ કરું છું, ચુલી ગામની માલિપા તમે જ્યારે પણ જાઓ ને ત્યારે આંગળીના ટેરવે તમને ચિંતિત કે અહીંયા સ્મશાન આવ્યું છે. તો એ સ્મશાને આ જે આભને આમતા અતિ વિશાળ જુદા જુદા વૃક્ષો એ એવા શોભાયમાન છે કે આપણને આ જગ્યાએ આનંદ આવશે. ત્યારબાદ અહીંયા આધ્યાત્મિકતાનો તો ઓપ છે જ, પણ સાથે સાથે પ્રકૃતિ પણ એમ કહેવાય કે ઠાસી અને અહીંયા ખીલી છે. ત્યારે આપણે ગિરીશભાઈની હારે પાછા જોડાશું એમની સેવા યાત્રામાં. હાજી બોલું. હવે તમે શું કરશો અહીંયા? પછી વાળવાનું ગાતે બધું તમારે જ કરવાનું? હાજી, વારવાનું અમારે એક ભાઈ આવે છે, એ વારવાનો અમારા આ બીજા ભાઈ છે, એ સાફ સફાઈ કરે છે, અમે કરીએ છીએ. અત્યારે શ્રાવણ મહિનો છે, એટલે હાલની અંદર સવારથી 5 વાગ્યાથી માણસો દર્શન કરવા ભોળાનાથના આવે છે. વાહ વાહ. આવો આપણે ભોળાનાથના દર્શન કરી આવો. આવો સંગીત. વાહ ભાઈ. હે ભગવાન ભોળાનાથ. જટાટવિંગલજ્જલમ પ્રવાહ ભાવિત સ્થલે ગલે વિલંબિલંબિતમ ભુજંગ તુંડ માલિગમ ડમડમડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનો ધુન શિવક શિવમ જટા ઘટા હસ બ્રહ્મમ ધનન નીલપ નિર્જરી વિલોલ વિંચ વિલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જલમ લલાટ ભટ્ટ ભાવક કિશોર ચંદ્રશેખર રતિ પ્રદક્ષિણા મમમ ધરા ધીરેન્દ્ર નંદન વિલાસ બંધ બંધુર સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પ્રતિ પ્રચિત દિગંબર મનો વિનોદ મેં તો વસ્તની જટા ભુજંગ પિંગલન સુરત વાળામણી હર 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 મહાદેવ હર. દોસ્તો, તમે જુઓ તો ખરા, શ્રાવણ મહિનો હાલે છે અને ગામની માલિપા આ ગામના જે રહેવાસીઓ જે છે એમનો ભાવય કેવો. અને અહીંયા હમણાં હું આવ્યો ને ગિરીશભાઈ, હાજી, ત્યારે આ જગ્યાએ એ પેલું કહેવાય ને અગ્નિ પ્રજ્વલિત હતો. હાજી. એટલે આપ જોઈ શકો છો યજ્ઞ નારાયણની પણ અહીંયા એમ કહેવાય કે આસ્થા છે. વિશેષપણે આપ શું જણાવવા માંગો છો? જ્યારે મારા દાદાની સમાધિ આપી અહીંયા,
ત્યારે એક પણ ઝાડ હતું નહીં, હા. વત્તા ગ્રાઉન્ડ હતું. એટલે અહીં બાજુમાં સ્મશાન છે, તો કોઈ પણ માણસ દેવલોક પામે તો બધાને તડકે બેવું પડશે. એટલે મને થોડોક વિચાર આવ્યો હા કે આ બધાને છાયા બેસે એવું કરી, એટલે મેં આટલા ઝાડવા વાવ્યા. પછી કીડિયારું પૂરી અને મેં કીધું ભગવાનને શાંતિ આપણને આપે, આનંદ કરાવે, એના માટે મેં કીધું લાવો આપણે ભોળાનાથની સ્થાપના કરી. જેમ એકલવયે ગુરુ દ્રોણની માટીની મૂર્તિ બનાવી વાહ વાહ અને એને જે શિક્ષા મેળવી હા એને મનોમન તો ગુરુ એના માન્યા હતા માટીના, એવી રીતના મેં મારી રીતે મારા ભગવાન આ બેર્યા, મારા ભોળાનાથ છે માનીને આ બેર્યા, જેથી સવાર સાંજ આપણે પૂજા થઈ શકે અને ભગવાનનું નામ લઈ શકીએ. વાહ ભાઈ વાહ. દોસ્તો આ એક ખરેખર સાચી ભાવના છે. અને ઓલું કહેવાય ને કે ધરા વડેરો મેહુલો મેઘ બડો ભગવંતા, ભક્તિ ભગવંત છે ભક્તિ બડીઓરો, ભક્તિ બડેરો સંત. આ એક સંત જેવું જીવન છે કે ખરેખર આ સમયમાં તે નહીં અત્યારે કોઈ એક ગ્લાસ પાણી નથી પાતું લોકો, ત્યારે આ બધી ઉમદા ભાવનાથી તમે આ બધું કર્યું છે, તો ખરેખર ઘણું બધું પ્રેરણાદાયક છે. અને દોસ્તો અહીંયા પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા છે. અને આગળ પણ તમે જ્યારે પણ આવો ત્યારે ટાઢું બોળ પાણી તમને મળી રહે. અને અત્યારે ચોમાસાનો સમય છે એટલે ખાસ કરીને પક્ષીઓ જે છે એનો આમ તમે જુઓ ને કે ભાઈ આ એકદમ હરિયાળી છે, અને અહીંયા આવો તો તમે પક્ષીઓનો કલબલાટ તમે અનુભવી શકો. વાહ ભાઈ વાહ. આપણે આગળ જઈએ દોસ્તો. ખાસ કરી અને ગિરીશભાઈને તો હું ઘણીવાર મળ્યો છું, પરંતુ આ બધું તમને બતાડવાનું કારણ એ છે કે આપણને જીવનમાં કંઈક નવું શીખવા મળે અને આ બધા લોકોની કદર થાય, કેમ કે કદર કરવા જેવી એમની સેવા છે દોસ્તો. વાહ ભાઈ વાહ. આજે આવો આપણે તમને મેરડીમાં અહીંયા દર્શન કરાવો. વાહ વાહ. દોસ્તો અહીંયા મેલડી માતાજીનું પણ ખૂબ એક સરસ મજાનું સ્થાનક છે, ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે. આપણે આખી આ જે સેવા પ્રવૃત્તિ જોઈને આ બધું તમે જુઓ, આ ઝાડવા ખરેખર આપણને આનંદ થાય આવું બધું જોઈને ત્યારે. અહીંથી લઈ લો. વાહ ભાઈ વાહ. ઓલા રસ્તે દોસ્તો આપ જોઈ શકો છો જય હો મેલડીમાં. પંખા તો ભરી દો. જય હો માં મેલડી. પેલા સતીશભાઈ વેઈ ગયા ને, શું કહો છો ગિરીશભાઈ? હાજી, આ અમારે અત્યારે હાલની અંદર મારા જે સાથી મિત્રો છે હા. એ પણ અહીંયા માતાજીની સેવામાં રાત દિવસ મહેનત કરે છે. અમારે આ છે સંજયભાઈ લુહાર, હા. મિસ્ત્રી છે ભાઈ. હા. આ જે તમે જોઈ રહ્યા છે લોખંડની જારી છે, હા. ફરતી ડિવાઇનનું કામ એ અમારે આ સંજયભાઈએ કર્યું છે બરાબર. અને સેવા પુણ્ય પૂરી પાડી છે. બાજુમાં સાઈડમાં મહેશભાઈ કરીને છે, હા વચ્ચે બેઠા હા. એ પણ અહીંયા રાત દિવસ માતાજીની સેવામાં પણ હાજર હોય છે. વાહ હા, અને આ છે બાજુમાં છે હમીરભાઈ, વાહ. બાકી છે ને સાધુ સંત જેવી પૂજાનું કામ કરે છે. સવાર સાંજ બંને ટાઈમ ભોળાનાથ અને માતાજી પણ સેવા પૂજામાં તત્પર રહે છે. વાહ વાહ વાહ. દોસ્તો ખરેખર કહેવાય છે, તમે જોઈ શકો છો અહીંયા તમે જ્યારે પણ આવશો ને ત્યારે એવી સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે. હું તો એમ કહું છું મિત્ર વર્તુળ સાથે તમે પરિવાર સાથે અહીંયા આવશો, તમને એક નાનકડા એક દિવસનો આનંદ તમે કરી શકો. વાહ હા. અને આ ચકલીના માળા, વાહ.